હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે. વેલકમ બેક ટુ ગુજરાત સ્ટડી. આજના મુખ્ય બે ટોપિક રહેલા છે, જેની અંદર સૌપ્રથમ વાત કરીશું એલઆરડી 2026માં મેન્ટરશિપથી કેટલો ફાયદો થશે અને મેરિટમાં કેટલા વિદ્યાર્થીઓ આ વખતે 2026ની અંદર મેન્ટરશિપની અંદર એડ થયેલા વિદ્યાર્થીઓ થશે અને એનો મેરિટ ઉપર શું પ્રભાવ રહેશે. તો હું જે મેન્ટરશિપ જોઈન કરી હતી તેના વિશે પણ હું જણાવીશ. એલઆરડી પીએસઆઈ બેસ્ટ મેન્ટરશિપ કઈ હું તમને એ વિડીયોની અંતમાં જણાવીશ અને એ મેન્ટરશિપની અંદર જે પણ મેં પાસ થયેલ એટલે ઉમેદવારો છે એની અંદર કેટલા વિદ્યાર્થીઓ 140 પ્લસ 150 પ્લસ વિદ્યાર્થીઓ લાયેલ છે એમના વિશે હું તમને ચોક્કસથી માહિતી આ વિડીયોની અંદર આપવાનો. તો અંત સુધી તમે આ વિડીયોની અંદર બન્યા રહો. તો સૌપ્રથમ તો સ્ક્રીન પર જોઈ શકીએ છીએ કે મેન્ટરશિપ જોઈન કરવાથી કયા કયા બેનિફિટ આવનાર ભરતી માટે અને આ ભરતીની અંદર એલઆરડી પીએસઆઈની અંદર થયા. તો રેગ્યુલર મોક ટેસ્ટ એટલે કે જે પણ તમે મેન્ટરશિપ જોઈન કરશો તેની અંદર તમારે રેગ્યુલર મોક ટેસ્ટ આપવાના રહેશે, જેના લીધે તમારે વારંવાર પ્રેક્ટિસ એની અંદર એમસીક્યુની થશે, જેના આધારે તમને લોંગ ટાઈમે તમારું કોન્ફિડન્સ લેવલ પણ વધતો જોવા મળી શકે, જેનો સીધી આધાર એક્ઝામની અંદર રહેશે. અને બીજા નંબરની અંદર મિસ્ટેક એટલે કે આ સૌથી મોટો જે ભૂલ રહેલી હોય છે વિદ્યાર્થી મિત્રોને થતી હોય, કારણ કે તમે જો તમારી ઘરે મોક ટેસ્ટ આલેલા હશે તો જેમાં જે પણ મિસ્ટેકો થશે એ વારંવાર મોક આપવાથી સુધરશે અને એક્ઝામની અંદર તમને પીએસઆઈ એલઆરડી અથવા તો કોઈ પણ એક્ઝામ હોય એની અંદર તમારા લક્ષ્ય એટલે ગોલ સુધી તમને પહોંચાડશે. ત્રીજા નંબરની અંદર એમસીક્યુ પ્રેક્ટિસ થશે, જે મેઇન ટોપિક રહેલો છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક કહી શકાય કે એમસીક્યુ પ્રેક્ટિસ. તમે મોક ટેસ્ટ વારંવાર આવશો અને મેન્ટરશિપની અંદર એક પ્રકારનું આયોજન હોવાના કારણે મેઇનલી એમસીક્યુ પ્રેક્ટિસ થવાના કારણે તમને એક્ઝામની અંદર ખૂબ જ મેક્સિમમ એનો ફાયદો થશે. અને એમસીક્યુ જેટલી અંદર તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરેલા હશે એટલે કે પીઆઈક્યુ સોલ્વ કરશો અથવા તો જેટલા એમસીક્યુ પ્રેક્ટિસ કરશો એટલો જ ફાયદો એક્ઝામની અંદર 100% એનો બેનિફિટ મોક થવાનો છે. હવે આગળ આપણે વાત કરીએ ચોથા નંબરની અંદર એલઆરડી પીએસઆઈ એક્ઝામની જે સંપૂર્ણ તૈયારી તમારે આ મેન્ટરશિપની અંદર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અથવા તો આગળ વાત કરીએ સીસી હોય અથવા તો ફોરેસ્ટ હોય એટસેટ્રા કોઈ પણ ગુજરાત સરકારની અથવા ભારત સરકારની જે પણ એક્ઝામો ગુજરાતની અંદર આવતી હોય છે એ તમામ માટે તમારે ઉપયોગી રહેશે. અને પાંચમા નંબરની વાત કરીએ તો બધા જ વિદ્યાર્થીને એનો ગાઈડન્સ પણ યોગ્ય દિશામાં તમને મેન્ટરશિપની અંદર 100% મળશે. તમે એકવાર મેન્ટરશિપ જોઈન કરવી જોઈએ મારા મત મુજબ, કારણ કે મેં પણ મેન્ટરશિપ કઈ જોઈન કરેલી છે એની અંદર કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સ છે, એની મેરિટની શું અસર થશે, એનો સીધો ફાયદો શું થશે હું તમને વિડીયોના અંતમાં ચોક્કસથી હું તમને જણાવીશ. હવે છઠ્ઠા નંબરની વાત કરીએ, સૌથી મોસ્ટ જે કહેવાય ફાયદો થતો હોય સિલેબસ કવર થશે, કારણ કે મેન્ટરશિપના કારણે તમારે જે પણ સિલેબસ હશે પીએસઆઈ એલઆરડી અથવા તો કોઈ પણ એક્ઝામનો એ સિલેબસ તમારે ચોક્કસ યોગ્ય દિશામાં એક્ઝામ પહેલાં તમારું સંપૂર્ણપણે સિલેબસ કવર થઈ જશે જો તમે રેગ્યુલર તમે મેન્ટરશિપ પ્રમાણે ચાલતા હોય, અને ખૂબ જ જરૂરી છે. અને તમે જો રેગ્યુલર એ ચાલુ રાખશો તો તમારો સિલેબસ કવર થશે. હવે આપણે વાત કરીએ એલઆરડી 2026ની અંદર મેન્ટરશિપમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થશે. તો મારો આન્સર છે હા, 100% પાસ થશે. અને કેટલા ટકા પાસ થશે તો મેં જે મેન્ટરશિપ જોઈન કરી હતી એની અંદર હું મારું ખુદનું એક્સપિરિયન્સ કહું છું, એમાં 2200થી પ્લસ વધારે વિદ્યાર્થીઓ એની એ મેન્ટરશિપની અંદર જોઈન થયેલા હતા. અને મારા ખ્યાલ મુજબ જે રીતે મેન્ટરશિપની અંદર હાલ જે ફોર્મ ફિલઅપ કરીને મોકલવામાં આવે એમાં મેક્સિમમ આ મિનિમમ હું કહું છું 500 પ્લસ વિદ્યાર્થીઓ એવા હતા કે જે 100% એલઆરડીની 2026ની અંદર પાસ થશે અને એમના સારા એવા માર્ક્સ પણ છે, જેની અંદર 140થી 150 પ્લસ વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મેક્સિમમ માત્રામાં રહેલા છે. એનું પ્રૂફ જો તમે કહેશો તો હું બીજા વિડીયોની અંદર તમને બતાવવાની 100% કોશિશ કરીશ, કારણ કે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર માર્ક્સ લાયેલા છે મેક્સિમમ એની પણ હું તમને વાત કરું તો મેરિટની અંદર તો જે મેં મેન્ટરશિપ જોઈન કરી હતી એના અંદર હાઈએસ્ટ માર્ક 171 માર્ક્સ રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો મેન્ટરશિપનો 100% એવો ફાયદો થાય છે જ. તમે એકવાર જરૂરથી મેન્ટરશિપ જોઈન કરજો, કારણ કે એકેડમિક કરતાં તો લાખ દરજ્જે એ ખૂબ જ સારું રહેલું હોય છે. આજનો બીજો ટોપિક રહેલો છે કે એલઆરડી પીએસઆઈ માટે બેસ્ટ મેન્ટરશિપ કઈ છે. તો મારા ધ્યાનમાં બે મેન્ટરશિપ, પહેલી પારદર્શક, બીજી ગ્રંથ નિર્માણ. તમે જોઈ શકો છો આ બંને જે મેન્ટરશિપ છે એ ખૂબ જ 100% બેસ્ટ તમારા માટે રહેશે અને ખૂબ જ સારા પ્રમાણમાં તમને એનું ફીડબેક પણ મળશે. મેં જાતે આ જોઈન કરેલા મેન્ટરશિપ છે જેનું હું એક્સપિરિયન્સ તમને કહી રહ્યો છું. કોઈ પણ પ્રકારનું હું તમને પ્રમોશન અથવા તો કોઈ પણ પ્રકારની ગેરમાર્ગે દોરવા માંગતો નથી, પરંતુ મેં ખુદ એ મેન્ટરશિપ જોઈન કરેલી છે અને એનું મને અનુભવ છે. જ્યારે પદદર્શકની વાત કરીએ તો અહીંયા એની માસ્ટર તરીકે એક એપ પણ છે જેની અંદર બધા સ્ટુડન્ટ જાણતા જ હશે મારા ખ્યાલ પ્રમાણે. તમે કોમેન્ટમાં જરૂર જણાવજો આ મેન્ટરશિપ વિશે તમે
કેટલું જાણો છો અને જે પણ જોઈન થયેલા છે એમનો કેવો એની અંદર એક્સપિરિયન્સ રહ્યો. તો તમને વાત કહું તો ફળદર્શક જે એપ્લિકેશન છે એની અંદર મુખ્યત્વે વાત કરીએ તો સૌથી સારો બેનિફિટ રહેલો છે કે રેગ્યુલર ટેસ્ટ લેવાય છે અને તમે જે પણ મોક ટેસ્ટ આપો છો તો એ તમારા જે પણ માર્ક્સ આવ્યા હોય એ તમારે એટલે કે જે પણ જે એપ્લિકેશન ઓનર છે એમને એ માર્ક્સ તમારે ટેલિગ્રામ થ્રુ મોકલવાના હોય છે અને તમને મોટિવેટ કરતા હોય છે અને તમારી કઈ ભૂલો છે એ પણ સુધારવા માટે તમને કહેતા હોય છે, જેના કારણે તમારી ભૂલો સુધારવાના કારણે એક્ઝામમાં એવો ખૂબ જ એવું બેનિફિટ થાય છે. હવે બીજા નંબરની વાત કરીએ ગ્રંથિમાં, જે સૌથી જૂની મેન્ટરશીપ રહેલી છે. જે પણ વિદ્યાર્થીઓ આ બંને મેન્ટરશીપથી જાણતા હોય અથવા તો જે પણ આની અંદર જોઈન થયેલા હોય તે કોમેન્ટમાં જરૂર જણાવજો કે એમનો એક્સપિરિયન્સ અને એમનો અનુભવ આ મેન્ટરશીપથી કેટલો ફાયદો થયો અને કેટલો એમનું બેનિફિટ થયો. તો એકેડમીની વાત કરું તો એકેડમી કરતાં તો મેન્ટરશીપ બેસ્ટ રહેશે મારા ખ્યાલ પ્રમાણે, કારણ કે એકેડમી બેસ્ટ છે, હું ના નહીં પાડતો, પરંતુ એની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ફીસ હોય છે. કારણ કે ફક્ત મેન્ટરશીપની ફી જોવા જઈએ તો 799થી લઈને 1000ની વચ્ચે ફક્ત મેન્ટરશીપની ફી રહેલી હોય છે, જેની અંદર રેગ્યુલર મોક ટેસ્ટ અને રેગ્યુલર તમારું ટાઈમ ટેબલ અને સિલેબસ કવર થઈ જાય છે. જેના આધારે એકેડમી જેટલા જો તમારે જોઈન કરવાના રૂપિયા ના હોય તો તમે આ સસ્તામાં સસ્તું કહી શકાય તો મેન્ટરશીપ રહેલી અને 100% તમને એનો બેનિફિટ પણ એક્ઝામ સુધીના બાદ તમને રિઝલ્ટમાં ફાયદો જોવા મળે છે. ઓકે મિત્રો, આ એ તમારો ડિસિઝન છે કે તમારે મેન્ટરશીપમાં જોઈન થવું અથવા ન. આ મેં મારી રીતે ઇન્ફોર્મેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. આ બંને જે મેં ખુદ એક્સપિરિયન્સ કર્યો છે એ પ્રમાણે મેં મેન્ટરશીપની તમને હું અહીંયા જણાવી. અને જો તમે કહેશો તો હું ડિસ્ક્રિપ્શનની અંદર આ બંનેની લિંક પ્રોવાઈડ કરવાની કોમેન્ટમાં જણાવશો તો હું જરૂરથી આ ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક જોઈન કરીશ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી અમારી ચેનલની અંદર અને વિડીયોની અંદર બન્યા રહ્યા. આપણી ચેનલ ગુજરાત સ્ટડીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેના કારણે તમને સૌપ્રથમ નોટિફિકેશન પહોંચી જશે અને તમે ખૂબ જ ઝડપી રીતે એની વિશે માહિતી મેળવી શકો. અગેન હું તમને કહીશ કે આ બે મેન્ટરશીપ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, તો એક વાત જરૂર તમે જોઈન કરજો, જેના કારણે તમને એક અનુભવ રહે અને તમારો જે પણ ડર એક્ઝામની અંદર રિયલમાં રહેલો છે એ મોક માસ્ટર અથવા તો મોક ટેસ્ટ દ્વારા તમે દૂર કરવાની પૂરેપૂરી કોશિશ થશે અને તમે દૂર કરી શકશો. મેં મારો આ અનુભવ અને મારો એક્સપિરિયન્સ તમને દર્શાવ્યો છે. હવે તમારો ચોઈસ છે કે તમારે આ મેન્ટરશીપ જોઈન કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એ હવે તમારા ઉપર રહેલું છે. મેં મારા અનુભવ અને એક્સપિરિયન્સના આધારે તમને અહીં માહિતી આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.